શ્રી કૃષ્ણ, જય માં મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજમાં તો જો નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે કાણે જવાનું હતું. આ પાસેથી અહીંયા જઈ આવ્યા છીએ અને અત્યારે આપણે દાંતરડું લઈ લીધું છે અને આપણી વાડીમાં કેટલું નુકસાન થયું છે. કાલમાં આપણે નીરા વાઢો પણ બતાવ્યું નહોતું, તો સાલો ફેમિલી અત્યારે તમને બતાવું કે આપણી ઝાર છે ને માથોડા ઢક હતી બધી કેવી ડૂબી ગઈ છે. અને આપણે આવી ગયા છીએ પાછળ વાડી ફેમિલી. આ છે ને ઝાર કાંઈ નહોતું બતાતું, પણ એટલી બધી આમ જો બધી પડી ગઈ છે, બધી પોહરી કરી નાખી વરસાદે. અને આપણે આવી ગયા છીએ રીંગણીવાળી વાડીમાં આપણી ઘરની પાછળ જો. અને અત્યારનો સીન જુઓ, એકદમ ફર્સ્ટ ક્લાસ, હાઈ ક્લાસ, મસ્ત મજાનો, સરસ મજાનો. અને ઝાર જો આપણે કાલે અહીંથી વાઢીથી, અને એ તો કાલમાં ખાધેલું છે. એન પા ગાવડા આવ્યા હતા ને એટલે તો અહીંથી વાઢવાની છે આપણે ઝાર. જો અહીંથી વાઢવાની છે, કાલે અહીંથી વાઢીથી. અને અત્યારે જો સવારમાં ઘડીક વરસાદ આવ્યો, ચાલો ફેમિલી, સવારમાં ઘડીક વરસાદ આવ્યો હતો અને અત્યારમાં જો પાછો ઘડીક આવ્યો ને અત્યારે હવે રહી ગયો છે ને, ત્યાં નીરા વાઢી લઈએ અને પછી આપણે વાડીએ જઈશું. આંટો મારવા 2 દિવસ થયા ગયા નથી તે, અને એવું છે ફેમિલી. ને વરસાદની તો વાત જ કરોમાં, કમોસમી વરસાદ એની જેમ છે. અને પવન કેટલો ઉડ્યો એ બતાવો ફેમિલી. આ પવન છે ને કેટલા ગાંજે છે લીમડા, એટલો પવન ઉડ્યો જવો, બહુ જ પવન ઉડ્યો છે. અને હવે બેન છે ને વાઢવા માંડી છે. આપણે વાઢીએ ઘડીક અને નહીં આવડે વાટતા એટલે, તો ચાલો ફેમિલી આપણે ફટાફટ મંડી વાઢવાનું, પછી રીંગણીમાં જઈએ આટો મારવા. તો ચાલો ફેમિલી આપણે જો ફટાફટ વાઢવા માંડ્યા છીએ. અને એક નીરાવનું 1-2 નીરનું વાઢી લઈ ખડ, પછી ઓલું ખડ વાઢવા જવાનું છે. આ પહેલાં શેમર વાઢી લઈ થોડું, અને આવવાનું તો વાઢવું ન ગોઠે. અને જો ફેમિલી આપણી વાડીમાં કેટલું બધું નુકસાન છે, પણ શું કરવું, એટલું નુકસાન છે. આ ઝાર બધી ઢળી ગઈ ને, એ બધી છે ને આવડા આવે ને અહીંયા બધા થળિયા નાખી જાય ને પછી વાઢવામાં બહુ જ વાર લાગે. તો હાલો ફટાફટ વાટી લઈ ખડ. આપણે નીરા વાઢી રહ્યા અને રીંગણીમાં આટો મારવા ગયા ને ત્યાં ફેમિલી વરસાદ આવી ગયો અને અત્યારે 4:30 થઈ ગયા છીએ. અને આપણે કઈ વાડી આવ્યા ને તમને ખબર પડી જ ગઈ છે. આપણો જીવ કાલનો અહીંયા હતો, કાલનો વરસાદ રહ્યો નહોતો. અને સવારમાં આપણે બહાર જવાનું હતું, પછી સવારમાં આવ્યા નહીં અને પછી પાછા આવ્યા ત્યાં વરસાદ શરૂ થઈ ગયો. ને અત્યારે વરસાદ શરૂ ફેમિલી. અત્યારે આવી ગયા છીએ આપણે ડુંગળીમાં આટો મારવા, એટલે કે કેરા ભરાઈ રહ્યા હોય ને તો તકલીફ થાય કા. એવું કાંઈ થયું નથી, હજી નીચે જઈએ આપણે આટો મારવા, પછી ખબર પડે. અને ડુંગળી આપણી એકદમ ફર્સ્ટ ક્લાસ, મસ્ત મજાની હાઈ ક્લાસ થઈ ગઈ કા, એમાં કાંઈ ઘટે નહીં એવી. અને સરસ મજાની ડુંગળી થઈ ગઈ. અને રવિવારે આપણે 8 દિવસની થઈ ગઈ, રવિવારે રોપી હતી અને આજે 9મો દિવસ છે, પણ આપણી વાડી ભરાઈ ગઈ કા. હાલો ત્યારે હવે જઈએ અને પછી હું બતાવું. હાલો ફેમિલી, પછી હું બતાવું આપણે કે આપણે શેઠે હું રોપ્યું હતું અને હું ઉગી ગયું છે અને હું નથી ઉગ્યું. એ બાજુ હમણાં આટો મારવા જઈ પછી બતાવું. અને ફેમિલી કાલમાં તો આપણે કાંઈ વાડીએ ગયા નથી ને કાંઈ વ્લોગ બનાવ્યો નહોતો ઝાઝો. પછી આપણે છે ને મઢે રાસ લેતા હતા ને વ્લોગ બનાવી નાખ્યો ને એમાં છે ને આપણે વાગતું હોય ગરબા ને એવું, એ ન રહેવા દેવાય, નહીંતર તો એ વ્લોગ બનાવતા હોય એને ખબર જ હોય કોપીરાઇટમાં આવી જાય, એટલે આપણે એ ન મેકાય. એટલે આપણે છે ને એમાં થોડુંક વાજિંતર લઈને મેક્યું. અને અત્યારે વરસાદ શરૂ છે ને એટલે થોડોક જ શૂટ લે. ફેમિલી આપણે ધોરિયા આવી ગયા છીએ અને કાંઈ વાંધો નથી આવ્યો. અને આડો આપણે આ માથ રાખી છે, વરસાદ શરૂ છે એટલે આપણા એકેય કેરા ફૂટ્યા નથી. અને મસ્ત મજાની આપણે જુઓ બધી ડુંગળી સરસ મજાના કેરા છે, ફૂટ્યા નથી એટલે. અને આપણને એમ થયું હતું કે વરસાદ એટલો હતો એટલે કેરા ભરાઈને ફૂટી જાહે. અને અત્યારે જો વરસાદ શરૂ છે ફેમિલી, ચાલુ વરસાદે શૂટ લવશો. અને આ જુઓ તમને પંખા બતાતા હોય તો એટલો વરસાદ શરૂ છે. અને અત્યારે ફૂલ વરસાદ નહીં પણ આમ ધીમે ધીમે ધારે શરૂ છે. અને હાથીભાઈએ છે ને
હાથીભાઈનો આજ ત્રીજો દિવસ છે, કાલ ચોથો થાય અને પછી હાથીભાઈ છે ને અંબાડી ઊંચી કરશે જ તે એવું લાગે. આપણે આ શેઠે આવી ગયા છીએ, કપાસવાળા શેઠે, અને બતાવું તમને હું આપણે રોપ્યું છે એ, અને ફરતી શેઠે આપણે રોપેલું છે, ઠેઠ ઓલા શેઠા સુધી રોપેલું છે, અને આ રોપેલી છે ને આપણે મસ્ત મજાનું બકાલું રોપેલું છે. આપણે છે ને આ મસ્ત મજાની ચોળી રોપેલી છે, સરસ મજાનો કેરો, અને આ બાજુ છે ને ભીંડા રોપેલા છે. જો એ મસ્તીના થઈ ગયા, અને આ છે ને એ તુરિયા છે, જો તુવેરિયા રોપેલા છે, અને મસ્ત મજાની શાકભાજી આપણે કઈ વેસાતી જ લેવા જતા જ નથી, તો તમને ખબર જ છે. અને ઉછન પપ્પા જો આ શેઠે ઊભા છે આટો મારવા. અને ફેમિલી આ શેઠે આપણે એક કેરા ફૂટ્યા નથી. શું છે કે આપણી જમીન છે ને એકદમ પોસી છે, એટલે આપણી જમીનમાંથી પાણી રીઝી જાય, બાકી ફૂટે નહીં કા. અને એવું છે ફેમિલી, બધાય આપણે વિડીયામાં જોતા ને તો હંધાય અપડેટ કહેતા કે હવે ચોમાસું જતું રહેશે, પણ આપણે ખેડૂત દીકરાને તો ખબર જ હોય કે હાથીભાઈ છે ને એની અંબાડી ફેરવા વિના રે નહીં કોઈ દિવસ. અને બધાય નક્ષર વરહે એટલે હાથી તો વરહે ને વરહે જ તે. હાથી છેલ્લે છે ને બધું બગાડી નાખે. એમાં એવું છે કે એ પ્રાણી જ મોટું આવે એટલે બધું જેવા તેવા નક્ષર હોય એ વરહે, ડેટકા વરહે, મોર વરહે, ભેંસ વરહે, તો પછી વરસાદમાં હાથી કાંઈ થોડો બાકી મૂકે. ફેમિલી શાકભાજી તો આપણે આ શેઢે કહેતા હતા રોપેલું છે, પણ મસ્ત મજાના જવો તુવેરિયાન ઓળે સડી ગયા છે, સરસ મજાના. અત્યારે બહુ ધ્યાનમાં નહીં આવે, અને ચાલુ વરસાદે શૂટ લઈએ છીએ એટલે. તો આપણે છે ને આમાં છે ને મેથી છે ફેમિલી, એ ઉગી ગઈ છે, અને આ છે તુરિયાનો વેલો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો. અને અત્યારે છે ને રોપવાનું કારણ એ કે આપણે ચોમાસામાં છે ને બધું રોપીએ ને એ થઈ જાય, પછી બાકીનું છે ને ઠંડી વળે ને પછી ન થાય ફેમિલીને. હાલતા હાલતા થોડુંક શૂટ લઈ. અને ફેમિલી જો આપણે શેઠામાંથી હાલી છીએ, અને વરસાદ તો તમને ખબર જ છે શરૂ છે, પણ આજ તો ગમે એમ થાય. હું કહું કાલ વ્લોગ ન બનાવ્યો ને ત્યાં જ આપણે વ્લોગ બનાવી નાખશું, પણ વાડી આવ્યા 4:30 કા. તો એવું છે ફેમિલી. અને ઉછન પપ્પા જો પાછા આપણે હારે થાય ને ત્યાં દોડવા માંડે, વિડિયા બના રહેજો. અને આવી રીતની આપણે છે ડુંગળી કાક ફેમિલી, ફર્સ્ટ ક્લાસ બે બાજુ મેશિંગ છે, અને વચ્ચે પાછી ડુંગળી. હા, અને બકાલું આપણું વળે સડી ગયું છે ફર્સ્ટ ક્લાસ. ચાલો ફેમિલી, આપણે આવી ગયા છીએ કુવા પાસે, અને અહીંયા વરસાદ તો ફરતી બહુ છે, પણ અહીંયા આંબાને છાંય છે ને થોડુંક ઓથારો પડે એટલે અહીંથી આપણે થોડોક શૂટ લઈ લઈએ. આપણે છે ને આ બાજુ મેથી છે ને એ પાસ્તર રોપી હતી, અને ઓલી બાજુ છે એ આગતર રોપી હતી કા. એક દિવસ આગતર પાસ્તર છે, પણ કેટલી મસ્ત મજાની થઈ ગઈ છે એ મેથી કા, સરસ થઈ ગઈ. ઉછન પપ્પા જો કે છે ટકાટક. હા, તો આપણું બકાલું ફર્સ્ટ ક્લાસ ઉગી ગયું ફેમિલી, અને તમને બતાવી દીધું છે. અને ચાલો ત્યારે ઓલી બાજુ જઈએ હવે થોડાક. તો ફેમિલી આપણે છે ને એક વસ્તુ નથી રોપેલું, આ છે મૂળા, મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ કા મૂળા રોપેલા છે. અને આ બાજુ છે મેથી, એટલે કે આપણે છે ને ઉછન પપ્પાને છે ને મેથીના ભજીયા બહુ ભાવે કા, એટલે ફર્સ્ટ ક્લાસ મેથી રોપી દીધી. અને આ છે આપણો રોપ, એ તો તમને ખબર જ છે. ઉછન પપ્પા જો હરખો કરે છે રોપ, અને હે કળી રોપ છે, અને એ આપણે છે ને બીજી વાડીએ રોપવાનો છે કા. તો ચાલો ફેમિલી એવું છે. અને પોપી આપણે એટલા પાક્યા છે ને એની વાત જ નહીં કરવાની. હે સીતાફળ, હા સીતાફળ પાકી ગયું છે, બતાતું હોય તો જુઓ ફેમિલી, બતાણું તો ખરું હો, બહુ મોટું છે સીતાફળ. તો ચાલો ઉછન પપ્પા જો તોડવા જાય છે. હે ઓલી ડોલ રાખીને તોડી લ્યો, ડોલ રાખીને. તો ચાલો ફેમિલી ઉછન પપ્પા જો તોડવા માંડ્યા છે, તોડી લીધું હો, ડોલ ન રાખીને એમને જો. ઓહો ફાટી ગયું હો મસ્તીનું. ઉછન પપ્પા એમ કે હું તને નહીં આપું તો 500 ગ્રામ નું હશે કા. પણ તમે એની વાત ન પૂછો. જવો લાઈવ સીતાફળ, જવો જવો આપણી ઘરની સીતાફળ છે. હા, ફ્રૂટ તો આપણે અવારનવાર હોય જ તે ફેમિલી. જવો પોપિયા એટલા પાકી ગયા છે, એ જો નીચે નાખી દઈ, કોઈ ખાય નહીં તો શું કરો. ચાલો ફેમિલી ઉછન પપ્પાએ હજી કાંક લઈ લીધું. શું લીધું હવે?
જો આ પોપી લીધું છે આપણે મસ્તિક નું જોવા. હજી પોપીઓ લઈ લીધું છે. ફ્રૂટ માં તો કાંઈ આપણે વાડીએ તાણે જ હોય ની જો પોપીઓ આખો ભર્યો જ છે. અને નીચે જો નીચે જો ઓલી બાજુ 2 પડી ગયા અને આ બાજુ 1 પડ્યું. અને ઈ આપણે પ્રમ દિવસ આવ્યા ને ત્યારે ફગાવ્યું હતું કા. એટલે મેં કહ્યું હતું કોઈ ખાય નહીં ઘરે એટલે ફેમિલી. અને હવે જાય છીએ આપણે ઘરે. અને ચાલો હવે ચારે ધીમે ધીમે ઉપડીએ ઘરે. અને આટો મારી લીધો છે ફેમિલી. વાડી આટો મારવા ન આવીએ ને ત્યાં સુધી આપણને શાંતિ ન થાય કા. અને અત્યારે વરસાદ આપણે છે ને અત્યારે આ કમોસમી વરસાદ ન કહેવાય, ચોમાસાનો જ કહેવાય. પણ આ વરસાદ છે ને બધું બગાડે. ઠંડો ટાઢ લાગે અને ઠંડો પવન અને વાતાવરણ ઠંડુ થઈ ગયું. અને આમ એક જોતા સારું થઈ ગયું. અને એક જોતા છે ને ફેમિલી આમાં નુકસાની બહુ થાય ખેડૂને. તો આપણે ફેમિલી આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.